હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આ ક્યાંક અમારા ઘરનો છે ને ક્યાંક અલગ જ વ્યૂ છે, બરાબર છે. હમણાં તમને બતાવીશ ને તો તમને આઈડિયા આવશે કે આ શું હાલે છે તમારા ઘરમાં. જો આ બધું છે ને ફેરવી નાખ્યું છે, સોફા બોફા બધું હટાવી નાખ્યું છે. ને હમણાં ભાઈ છે એ સવારમાં જો પિસ્તા ખાવાનું ચાલુ થઈ ગયું છે, શેઠની જેમ બેઠા છે, જોયું ને. આ બાજુ છે વ્લોગ ચાલુ છે. એ ગ્રાંત, શું કરે તું? એ ગ્રાંત, ગજબ બેજતી હે. જવાબ જ નહીં આપે. હોય વ્લોગ ચાલુ હોય ને એટલે હમણાં વ્લોગ બંધ કરી દેશું ને એટલે જવાબ આપશે. બંધ કરી દઉં તો જો કે તો કેવો જવાબ આપ્યો? अब आए ना लाइन पे. આપો આ મને પિસ્તા આપો, આપો ગ્રાંત. ભાઈ એ તો છે ને કંઈ અત્યારે આન્સર નથી આપતો, કારણ કે એનું કંઈ ઠેકાણું ન હોય. હવે જ્યારે મૂડ હોય ને અત્યારે એનો મૂડ છે નહીં, એટલે એ કંઈ આન્સર આપશે નહીં. અને જો સાંજે છે ને આ બધું વીખું હતું, એટલે બધું છે ને સોફા બોફા બધું હટાવી નાખ્યું હતું કાલ સાંજે છે ને જે કામ કરતા હતા ને, રિનોવેશન જે ચાલતું હતું ને, કઈ સ્પીડે ચાલતું હતું એ છે ને તમને જોવા મળશે કે કઈ સ્પીડે ચાલતું હતું ને. આ છે ને થાકી ગયા હતા, એમ કેમ તો હાલ રિનોવેશન પતે ને એટલી વાર રાહ જોતા હતા. તો ફાઇનલી છે ને હવે રિનોવેશન છે ને એ પત્યું છે. તો જો હવે કામ આપણું બસ ઓલમોસ્ટ પતવા જેવું જ છે. અહીંયા કલર બાકીના ભાઈ જો અહીંયા કલર કરે છે, અને એક ભાઈ છે અહીંયા અમારો રૂમ ક્લીન કરે છે. તો હવે બસ આજનો દિવસ, આજે કામ પતાવીને જ આ ભાઈને મોકલવા, ત્યાં સુધી ભાઈને ઘરે જ નથી મોકલવા. અહીંયા છે ને રોકી દેવા છે. હો ભાઈ, આ કામ નો પતે ત્યાં સુધી રોકાઈ જાજો. ગુજરાત થોડા હતા ઈ ભાઈ, હા ઈ ભાઈ દાંત કાઢે છે કે ગાડા થઈ ગયા કે નહીં પતે ત્યાં સુધી નહીં. આમાં સુવડાવશું ક્યાં? આમ જો આ બધું ભેગું કર્યું છે. ઓલા ભાઈ નથી રોજ કરતા કે આપ 10 બજે કા ખાના કમ મેં હું ખવડાવી દઈશ, કામ પતાવીને જાઓ. बात तो सही है. આ છેલ્લા 1.5 મહિનાથી આ કામ છે ને સતત ચાલુ છે. હવે થાયકા હો, એટલે હવે આ કામ પતાવીને જ આ લોકોને મોકલવા, ત્યાં સુધી મોકલવા જ નથી. બધું થઈ ગયું. હા, અને અહીંયા આ બાજુ મેં ચાલે છે ને છોકરાઓને બધા ગયા છે નીચે, ને અમે રસોઈ કરીને બેઠા છીએ. આ લોકો કામ પતાવે એટલી વારો ફાઇનલી આપણું ઘર છે ને રેડી થઈ જશે. પછી અમે હોમ ટૂર કરાવશું. હા, પછી તમને હોમ ટૂર કરાવશું પાછી. મૂવી જોવા આવ્યા તમે ભાઈ? હે હે મૂવી જોવા? એવું જ છે ચેર જો ને. ક્રિકેટ વાળું મૂવી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. મજા આવે છે. તો કઈ પોપકોર્ન કેવું ખાવું? ચાલશે ચાલશે ચાલશે. ઈસુ હે એ તું નાનો હતો ને હા એમ કરતો તો હે. તો ભાઈ નાસ્તો વાસ્તો છે એ કરીને જો હવે છે ને બધે વળગ્યા છે કામે. જો ચારમી શું કરસ? સફાઈ અભિયાન આજ હું બધું શિફ્ટ થઈ જાય. ક્લીનિંગ તો અડધું પડધું થોડું ઘણું થઈ જાય છે, થોડું ઘણું બાકી રહેશે. હા, તો હું આ જો કેટલું કામ છે ને ખૂટતું જ નહોતું. કલરવાળા ને કોરિયનવાળા ને ફર્નિચરવાળા ને હજી કપચરવાળો બાકી છે. હા, અને આ રૂમમાં છે ને એ મમ્મી કરે છે, મમ્મી ને દીદી ને ગ્રંથુડું
બધા હે ને મમ્મી એ ડ્રોવર ને વોવર ને બધું કરે છે તો હે ને આવું બધું અત્યારે હે ને સફાઈનું કામકાજ ચાલે છે. આ સફાઈ પતી જાય પછી હે ને એક્ઝેક્ટ હે ને ક્લીન થઈ જાય પછી તમને બતાવીશ કે કેટલું હે ને સરસ બન્યું જાય. આપણે જો નાહી ધોઈને હે ને રેડી થઈ ગયા છીએ કારણ કે આપણે હે ને થોડુંક કામકાજ છે એટલે બહાર જવાનું છે બરાબર. અને આ બાજુ મસ્ત રીતે હે ને બધું જેમ હતું એમ ગોઠવી દીધું છે. આ ઘડિયાળ જો કાઢી નાખી એ કરી નાખ્યું છે. આ સોફા સરખી રીતે ગોઠવી દીધા છે અને હજી મમ્મીની લોકો છે એ તો હજી અંદર સફાઈ કામ છે એ ચાલુ જ રહે. મને લાગે બપોર તો એમાં ને એમાં નીકળી જવાનું છે બરાબર છે. તો આપણે છે ને પહેલાં અત્યારે હું બહાર જઈ આવું પછી આગળ આપણે કન્ટિન્યુ કરીએ. અને આ બાજુ જો તાપી છે ને એમાં આ આખી બાજુ છે ને એ વેલ પથરાઈ ગઈ છે. ઓલી બાજુ પાણી છે બાકી આ બાજુ તો એમ જ લાગે કે ગાર્ડન છે. જો અહીંથી તો એમ જ લાગે કે છે ને આખું ગાર્ડન છે. તોય ઓલી બાજુ છે ને છેલ્લે થોડીક ઓછી થઈ ગઈ છે. ગ્રંથભાઈ આવી ગયા છે જોવા. શું છે ગ્રંથ હે? અને આ બાજુ જો પેકિંગ પહેલાં બધું કર્યું હવે મમ્મી ગોઠવે છે બધું કેમ કે રૂમ થઈ ગયો છે આખો કમ્પ્લીટ. બધે છે ને બાચકાન બાચક્યું બેગ ને બધું ખુલે છે અને ગોઠવાય છે. અને આ બાજુ મારા રૂમમાં થોડું ઘણું ગોઠવાઈ ગયું ને બાકી થોડું ઘણું બાકી છે એવું છે. હેલ્પ કરજે બાને હો. આ તો જો બેઠો શું ચલાવવું છે? ટૂથપેસ્ટ હે ગ્રંથ શું કે છો તું? એમ નહીં તું સવારે શું કહેતો તો? નાનો નાનો કહેતો પાછું એમ તલતો તો કેમ કહેતો તો? તો તું અત્યારે મોટો થઈ ગયો છો હે? આનું મોટું છો ને. અહીંયા જો પપ્પા ડેરીએથી ભીંડો લઈ આવ્યા છે ઓર્ગેનિક. અને આ બાજુ કેરી કેવડી કેવડી મોટી થઈ ગઈ છે. આ મને એમ છે ખરી જાય તો હું પમી પાકી કેરી ખાવાના આવશે વારો કે નહીં? આવશે ને મંડોળાથી. એટલે તો અફસોસ બહુ નથી કરતા. નાની છે પણ આ મોટી તો જો અથાણા થાય એવી કેરી છે. તો આ ગ્રંથભાઈ છે ને શું ખાશો ગ્રંથ હે? તને કહું છું શું ખાશો? શું કહેવાય એને? એને છે ને પહેલી વાર પાસ્તા જોયા. હજી છે ને ક્યારે એને ખાધા નથી પણ ભાઈને એટલા ભાઈવા ને જો અહીંયા. હા અહીંયા છે ને આપણે વ્હાઈટ સોસના પાસ્તા બનાવ્યા છે અને ઉપર જો દીદી છે ને ચીઝ લગાવે છે. એક આ આપણે થઈ છે અને બાકી જો એક આ આપણે ડીશ થઈ છે નાની એવી. અને હવે એ જશે ઓવનમાં બેક થવા માટે. અને આ બાજુ ભીંડાનું શાક ચડે છે. આમ જો આ લઈએ બસ. ગ્રંથ હવે બહુ નહીં. આ તમારે બે ચડ્ડી મેન બન્યા છે. જો આ ભાઈ સમર આવ્યો કે નહીં અને આ ભાઈ એ શું છે? એમ હે ગ્રંથ? આ તો મસ્ત યમી યમી પાસ્તા છે. કોણ આવવાનું છે આપણી ઘરે હે? કયા મામુ? દર્શિત મામુ નહીં બીજા કયા મામુ છે? બુલેટમાં કોણ મામુ લઈ જાય? હર્ષ. હા મામુ આવે છે ને ખુશીમાં બને છે પાસ્તા. જો તો તમને છે ને આ બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.